હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ. અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. નીટમાં આપણે આજે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બાર સાયન્સમાં પાર્ટ 1 એમાં ટોપિકમાં આપણે પુષ્પ વિશે માહિતી મેળવશું. એટલે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ચેપ્ટર. પ્રજનનની મૂળભૂત પદ્ધતિઓ આપણને ખબર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પણ એક એક્સ્ટ્રા યાદ રાખજો, પ્રજનનની વિશિષ્ટ પદ્ધતિઓ એમ. પ્રજનનની વિશિષ્ટ પદ્ધતિઓમાં ચેપ્ટરના એન્ડિંગમાં આવશે એક આપણે અસંયોગી જનન. ઇંગ્લિશ કદાચ મેં કીધેલું છે એનું, પાર્થેનોજીનેસિસ. વનસ્પતિમાં તો એના ઘણા અન્ય નામ છે: અસંયોગી જનન, પાર્થેનોજીનેસિસ, અનિર્ભેળતા, એપોમિક્સિસ, તો પ્રજનનની આ એક વિશિષ્ટ પદ્ધતિ. અને બીજી વિશિષ્ટ પદ્ધતિ આવે છે પોલી એમ્બ્રિયોની બહુભ્રૂણતા. આ ચેપ્ટરના એન્ડિંગમાં આવશે. એટલે મૂળભૂત પ્રજનનની પદ્ધતિઓમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. પણ પ્રજનનની વિશિષ્ટ પદ્ધતિઓના નામ આપો તો બે પદ્ધતિ તમારે યાદ રાખવાની: અસંયોગી જનન અને બહુભ્રૂણતા. હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનન અંગ તરીકે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ તરીકે યાદ રાખવાનું પુષ્પ. અને પુષ્પની રચનામાં મૂળભૂત 4 ચક્રો હોય. 2 સહાયક ચક્રો અને 2 પ્રજનન ચક્ર. સહાયક ચક્રની અંદર વજ્ર ચક્ર, દલ ચક્ર, નર પ્રજનન ચક્ર તરીકે પુંકેસર ચક્ર અને માદા પ્રજનન ચક્ર તરીકે સ્ત્રીકેસર ચક્ર. કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેસિયમ. એટલે સિમ્બોલ લાગે: કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેસિયમ. તો મૂળભૂત 4 ચક્રો પુષ્પની અંદર હોય. આમાં પહેલા જ 2 ચક્રો છે એ સહાયક ચક્રો યાદ રાખવાના. બીજા 2 ચક્રો છે એ આવશ્યક ચક્રો અથવા પ્રજનન ચક્રો એમ. નર પ્રજનન ચક્ર તરીકે પુંકેસર, માદા પ્રજનન ચક્ર તરીકે સ્ત્રીકેસર. દરેકના નોર્મલ કાર્યો ખબર હોવી જોઈએ. વજ્ર ચક્ર છે એ પુષ્પનું કલિકાવસ્થામાં રક્ષણ કરતું. પુષ્પનું કલિકાવસ્થામાં પુષ્પ હોય ત્યારે પુષ્પીય ચક્રોનું રક્ષણ કરે છે. દલ ચક્ર તો રંગબેરંગી હોય, એના પ્રત્યેક એકમને દલપત્ર કહેવાય. પુષ્પની પાંખડીઓ જે પરાગનયન માટે કીટકોને આકર્ષે છે રંગબેરંગી હોવાથી એમ. પુંકેસર ચક્ર છે તો એ પરાગરજ ઉત્પન્ન કરે. અને સ્ત્રીકેસર ચક્ર તેમાં બીજ અને ફળનું નિર્માણ થાય. તો સામાન્ય કાર્ય મેં તમને કીધા. એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પીય ચક્રોમાં ટોટલ 4 ચક્રોનો સમાવેશ થાય: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. સિમ્બોલ યાદ રાખવાનું: કેલિક્સ, કરોલા, એન્ડ્રોસિયમ અને ગાયનેસિયમ.
હવે જનરલી આપણે આ બે ચક્રોની ચર્ચા કરવાની છે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્રની અંદર નોર્મલ ભાગ આપણે લઈએ તો પુંકેસરમાં કોથળી જેવું પરાગાશય, પછી તંતુ અને પરાગાશયને જોડતી રચના કહેવાય યોજી. આ પુંકેસર ચક્ર થયું. બીજી બાજુ આપણે સ્ત્રીકેસર ચક્ર લઈએ તો સ્ત્રીકેસર ચક્રમાં જે ભાગ ઉપરથી અંડકની ઉત્પત્તિ થાય એને જરાયુ તરીકે ઓળખવામાં આવે, પ્લેસન્ટા. તો આ સ્ત્રીકેસર ચક્ર, એટલે આના નામ આપીએ આપણે પુંકેસર, આ સ્ત્રીકેસર. ટોચે જે છે એને કહેવાય પરાગાશય, આ યોજી અને તંતુ. પરાગાશયની અંદર ઉત્પન્ન થાય પરાગરજ. પરાગરજનું બીજું નામ આવે લઘુ બીજાણુ. અંદર પરાગરજ. સ્ત્રીકેસર ચક્રમાં ટોચનો ભાગ લઈ લો પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય, અંદર જરાયુ, અને જરાયુ ઉપર ગોઠવાયેલા હોય એને કહેવાય અંડક, ઓવ્યુલ. અંડક, ઓવ્યુલ અથવા તો બીજાંડ. અને અહીંયા કોષ સંચિત થયેલો હોય એ કોષને કહેવાય એમએમસી, મહાબીજાણુ માતૃકોષ અથવા મેગાસ્પોર મધર સેલ. અને એની પ્લોઇડી યાદ રાખવાની, રંગસૂત્રતા એની 2n હોય. તો સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, અહીંયા તમારે 6 વર્ડ્સ વિશે માહિતગાર થવાનું. એમ કે લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. આ 3 વર્ડ થયા. એવું ને એવું સ્ત્રીકેસર ચક્રની અંદર પણ 3 ભાગ આવે. મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ. તો આ 6 શબ્દો મોસ્ટ આઈએમપી. મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની, મહાબીજાણુ, એ જ પ્રમાણે લઘુ બીજાણુ. લઘુ આવૃત બીજધારી વનસ્પતિમાં લઘુ બીજાણુ પર્ણને કોની સાથે સરખાવવામાં આવે તો પુંકેસર. લઘુ બીજાણુ ધાની પરાગાશય અને લઘુ બીજાણુ તો પરાગરજ. પ્લોઇડી યાદ રાખવાની, પુંકેસર હંમેશા 2n હોય, પરાગાશય પણ 2n હોય, પણ એમાંથી ઉત્પન્ન થયેલ પરાગરજ n હોય, એકકીય. એ પ્રમાણે તમે લઈ લો મહાબીજાણુ પર્ણ, તો સ્ત્રીકેસર, આખા સ્ત્રીકેસરને કહેવાય મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ ધાની તો અંડક અથવા તો કહેવાય બીજાંડ, ઓવ્યુલ. અને મહાબીજાણુ એમએમસી ના અર્ધીકરણથી ઉત્પન્ન થયેલ કોષ. એટલે મહાબીજાણુ પર્ણ, સ્ત્રીકેસર, એની પ્લોઇડી યાદ રાખવાની હંમેશા 2n હોય. બીજાંડ, અંડકના કોષો પણ 2n હોય. પણ મહાબીજાણુ એટલે એમએમસીના અર્ધીકરણથી ઉત્પન્ન થયેલ કોષ એ હંમેશા પ્લોઇડી તરીકે એની n હોય. તો 6 વર્ડ્સ અહીંયા તમારે યાદ રાખવાના. લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ, મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ ધાની અને મહાબીજાણુ. મહાબીજાણુ શબ્દ આવે એટલે સ્ત્રીકેસર ડિપાર્ટમેન્ટમાં લેવાનું.
અહીંથી પરાગરજ ઉત્પન્ન થઈ. હવે એ પરાગરજ જે ઉત્પન્ન થઈ, જેમ અહીંયા આગળ એમએમસી છે ને એમ અહીંયા આગળ પીએમસી હોય, એમ પોલેન મધર સેલ અથવા પરાગ માતૃકોષ. જેમ એમએમસી એટલે મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ, એ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે 4 એકકીય મહાબીજાણુ ઉત્પન્ન કરે. એ જ પ્રમાણે યાદ રાખવાનું, પીએમસી હોય એ પણ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય તો 4 એકકીય લઘુ બીજાણુ ઉત્પન્ન કરે. એમ લઘુ બીજાણુને કહેવાય પરાગરજ. અને એ પરાગરજ પછી વાહકો દ્વારા ઉડતી ઉડતી સ્ત્રીકેસર ચક્રના પરાગઘાસન ઉપર જાય તો એ પ્રક્રિયા આવશે આપણે પરાગ નયન. પોલિનેશન. તો એ પરાગનયન કહેવાય. એ પરાગરજ ગઈ, એ પરાગરજ સ્ત્રીકેસર ચક્રના પરાગઘાસન ઉપર સ્થળાંતરિત થાય પછી એનું અંકુરણ થાય એટલે એમાંથી વિકસન, એ કહેવાય પરાગનલિકા. પરાગરજનું અંકુરણ થઈ પરાગનલિકા નીકળે, એ પરાગનલિકા પરાગવાહિનીમાંથી માર્ગ બનાવતી પછી આગળ જાય. ફલન વખતે આવશે. યાદ રાખજો, અહીંયા આઈએમપી નીટમાં એક ક્વેશ્ચન, પરાગરજના અંકુરણ માટે જવાબદાર ખનિજ તત્વનું નામ આપો એમ. પરાગરજના અંકુરણ માટે જવાબદાર ખનિજ તત્વનું નામ આપો તો બોરોન. જો ભૂમિમાં બોરોન હોય તો જ પરાગરજનું અંકુરણ થાય ને પરાગનલિકાનો વિકાસ થાય. આ તમારે ચેપ્ટર નંબર 12 11 સાયન્સમાં ખનિજ તત્વો વિશે આપ્યું હતું, એની અંદર આવે એમ ટૂંકમાં. તો આ મેં તમારે સામાન્ય માહિતી લીધી આખી પુષ્પ વિશે, પુષ્પના ચક્રો, એમની સંજ્ઞા, 6 વર્ડ્સ મેં તમને સમજાયા. હવે આપણે પુંકેસર, પરાગરજ અને લઘુબીજાણુ ધાનીની રચના, નરનો ડિપાર્ટમેન્ટ અથવા પુંકેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ આપણે પૂરો કરીએ. તો પુંકેસર ચક્રની અંદર, સ્ત્રીકેસર ચક્રની અંદર, બંને ચક્રોની અંદર 3 વર્ડ્સ તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના. લઘુબીજાણુ પર્ણ એટલે આવૃત, સીધો પ્રશ્ન આવ્યો. દાખલા તરીકે આ ટાઈપનો નીટમાં એક વખત પ્રશ્ન આવ્યો હતો એમ કે આવૃત બીજધારી વનસ્પતિમાં, આવૃત બીજધારી વનસ્પતિમાં લઘુ બીજાણુ ધાની અને મહાબીજાણુ ધાની કોની સાથે અનુક્રમે સરખાવવામાં આવે છે? તો આન્સર શું આનો? લઘુ બીજાણુ ધાની એનો મતલબ પરાગાશય અને મહાબીજાણુ ધાની એટલે અંડક અથવા તો બીજાંડ. આનો આન્સર આ રીતે રહે. તો આ ટાઈપનો ક્વેશ્ચન હતો. 6 વર્ડ્સ અહીંયા તમારે યાદ રાખવાના છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. પુંકેસર ચક્ર, પુંકેસર, પરાગાશય અને પરાગરજ. પુંકેસર પછી એના અન્ય નામો રીતે પણ આવી શકે. આખી રચનામાં પુંકેસર, પુંકેસર પછી એનો ભાગ પરાગાશય ને એમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ. અને પુંકેસર ના લખ, પુંકેસર, પરાગાશય અને પરાગરજ. ઓર તરીકે કેવું હોય આ ટોપિકને તો લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. તો પુંકેસર, પરાગાશય, પરાગરજ અથવા લઘુ બીજાણુ પર્ણ, લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ. યાદ રાખજો પ્લોઇડી બધાની. પુંકેસર હંમેશા 2n હોય, પરાગાશય હંમેશા 2n હોય અને પરાગરજ હંમેશા n હોય, એટલે કે એકકીય હોય.
હવે પુંકેસરની રચનામાં આપણે કહી દીધું 3 ભાગો હોય, કોથળી જેવું ફૂલેલું પરાગાશય, પછી તંતુ અને બંનેને જોડતી રચના કઈ કીધી? યોજી. પરાગરજ પહેલાં દ્વિખંડી હોય, દરેક ખંડની અંદર 2 કોટર હોય એમ. તો પરાગાશય દ્વિખંડી કહેવાય, દરેક ખંડમાં 2 કોટર, એટલે ચતુષ્કોટરીય તરીકે ઓળખવામાં આવે. તંતુ, પરાગાશય બંનેને જોડતી રચનાને શું નામ આપવામાં આવે? યોજી. હવે પુંકેસરનો વેંધ્ય ભાગ, પુંકેસરનો વેંધ્ય ભાગ આર્યો યાદ રાખવાનો. અને ફળદ્રુપ ભાગ આર્યો એમ. સ્ત્રી કેસરમાં વેંધ્ય ભાગ આવશે પરાગવાહિની. ટોચે પરાગાસન, નીચે પછી પરાગવાહિની, નીચે ફૂલેલો ભાગ, તલસ્થ ફૂલેલો ભાગ બીજાશય અથવા તો અંડાશય એમ. એટલે સ્ત્રી કેસર અને પુંકેસર બંનેમાં વેંધ્ય, પુષ્પમાં વેંધ્ય ભાગોના નામ આપો એમ. તો વેંધ્ય ભાગો કયા કયા થયા કહેવાય એમ? તો ફળદ્રુપ પુંકેસરમાં વેંધ્ય ભાગ તરીકે લેવાનું તંતુ, અને સ્ત્રી કેસરમાં વેંધ્ય ભાગ તરીકે લેવાનું પરાગવાહિની. બાકી બધા ફળદ્રુપ ભાગો કહેવાય. પરાગાશય એટલે કોથળી જેવી રચના, પરાગાશય અથવા એનું બીજું નામ શું કીધું આપણે? લઘુ બીજાણુ ધાની. હવાની રચના ખાસ પરાગાશયની અથવા લઘુ બીજાણુ ધાનીની રચના. તેનું છેદ જ્યારે લેવામાં આવે ત્યારે દિવાલની અંદર 4 સ્તરો જોવા મળે. એક અધિસ્તર, એ ખેંચાયેલા લંબાયેલા કોષોનું બનેલું 3 થી 5 સ્તરીય અધિસ્તર જોવા મળે. બીજા નંબરમાં તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર, અથવા એનું ઇંગ્લિશ તમારે લખેલું છે એમ, સ્ફોટી સ્તર. એન્ડોથેલિયમ, એન્ડોથેસિયમ. એન્ડોથેસિયમમાં અહીંયા હું ભેદ તરીકે તમને હોમવર્કમાં આપી દઉં. 3 ભેદ યાદ રાખવાના: એન્ડોથેલિયમ, એન્ડોથેસિયમ, પેરીથેસિયમ અને મિસોથેલિયમ. આટલા વચ્ચે ભેદ તમારે જાતે શોધવાનો એમ. એન્ડોથેસિયમ શું છે, એન્ડોથેલિયમ શું છે, પેરીથેસિયમ શું છે અને મિસોથેલિયમ શું છે એમ. બધા સમાનાર્થી શબ્દો પણ બધા વચ્ચે માઇનોર ફરક છે એમ. શોધવાનો, આમની વચ્ચે ડિફરન્સ હોય તમારે જાતે શોધવાનું. તો દિવાલમાં 4 સ્તરો જોવા મળે: અધિસ્તર, તંતુમય સ્તર, એનું બીજું નામ સ્ફોટી સ્તર અથવા એન્ડોથેસિયમ. પછી મધ્ય સ્તરો આવે, પોષક સ્તર. દિવાલમાં સૌથી અંદરની બાજુ એક પેશી આવશે, બીજાણુજનક પેશી. અને બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષના, બીજાણુજનક પેશીનો જે બી કોષ હોય એના દરેક કોષના પીએમસી તરીકે ઓળખવામાં આવે. પેશી છે તો સ્વાભાવિક છે કોષોની બનેલી હોય, એના પ્રત્યેક કોષના પોલેન મધર સેલ કહેવાય. પરાગ માતૃકોષ, અને એની રંગસૂત્રતા 2n યાદ રાખવાની. એમએમસી અને પીએમસી બંને 2n હોય. તો ચોપડીમાં આપેલું જ છે આ વર્ણન. અધિસ્તર સૌથી બહારની બાજુએ મૂળભૂત રીતે 3 પ્રકારના 3 થી 5 સ્તરોનું બનેલું આવેલું હોય. લંબાયેલા ખેંચાયેલા કોષો, એમાં બહારના જે 3 સ્તરો છે, આરે પહેલું સ્તર, બીજું સ્તર અને ત્રીજું સ્તર, આ પર્ટિક્યુલર રક્ષણનું કાર્ય કરે છે. પરાગાશયના સ્ફોટનમાં કોણ મદદ કરે? પરાગાશય સ્ફોટન પામવા, પરાગરજ મુક્ત કરે તો એમાં સ્ફોટી સ્તર ખાસ અગત્યનો ફાળો આપે. એટલે એન્ડોથેસિયમ પરાગાશયના સ્ફોટનમાં, સ્ફોટન એટલે ફાટવું, અને ફાટે એટલે એની અંદરથી મુક્ત થાય પરાગરજ, અને એ પરાગરજ પછી વહન પામતી બને. ટૂંકમાં દિવાલમાં જોવા મળતા 4 સ્તરોમાં બહારના 3 સ્તરો છે એનું કાર્ય રક્ષણનું કાર્ય યાદ રાખવાનું એમ. પોષક સ્તર છે એમ.
તો એના કોષો ઘટ્ટ કોષ રસ, પ્રક્ષેપિત મોટું કોષ કેન્દ્ર અને સંચિત ખોરાક દ્રવ્યથી સભર હોય એમ. પોષક સ્તરમાં સ્ટાર્ચ સંચિત થયેલું હોય. સ્ટાર્ચ હોય એટલે પોષણ પૂરું પાડે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. એટલે પોષણ આપવાનું કાર્ય. પોષક સ્તર લઈ લેવાનું એમ. બાકીના બહારના જે 3 સ્તરો છે, અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, 3 સ્તરના કાર્યો રક્ષણના કાર્ય સાથે સંકળાયેલા કહેવાય. હવે દિવાલ સ્તરનું અંદર, પોષક સ્તરની અંદરની બાજુ બીજાણુજનક પેશી આવેલી હોય. હવે આ બીજાણુજનક પેશી જે છે એ બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષને પીએમસી તરીકે ઓળખવામાં આવે. એટલે દિવાલ સ્તર આખે આપણે બનાવીએ તો દાખલા તરીકે આ સૌથી બહારની બાજુએ અધિસ્તર થયું કહેવાય. અધિસ્તર 3 થી 5 સ્તરોનું બનેલું હોય એમ. આ અધિસ્તર. પછી જેમ જેમ અંદર જાઓ એમ સ્ફોટી સ્તર આવે અથવા તંતુમય સ્તર આવે. પછી મધ્ય સ્તરો આવે એમ. પછી પોષક સ્તર આવે એમ ટૂંકમાં. તો આ ટાઈપની એક આકૃતિ તમારે આપેલી. પણ દિવાલ અંદરની બાજુ કોષો સઘન રીતે ગોઠવાયેલા કોષો ભેગા મળી અને એક પેશી બનાવે. એ પેશીને કહેવાય બીજાણુજનક પેશી. આ બીજાણુજનક પેશીના દરેક કોષના નામ યાદ રાખવાનું. પીએમસી, પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ. અને આ પરાગ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. એટલે એ ટોપિકના આપણે નામ આપી શકાય લઘુ બીજાણુ જનન. એક પીએમસી લો તમે, પીએમસી 2n કીધું આપણે. તો આ પીએમસી જે છે એ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય તો 4 કોષોનું નિર્માણ થાય. આને કહેવાય પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્ક. અને પરાગાશય સ્ફોટન પામે, પરિપક્વ બની જાય, પુખ્ત બની જાય ત્યારે પરાગ ચતુષ્ક એકબીજાથી છૂટા પડી જાય અને 4 લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. લોયડી શું કીધી આની? એન, એકકીય. એટલે પરાગ માતૃકોષમાંથી લઘુ બીજાણુ અથવા લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થાય. એ પ્રક્રિયાને શું નામ આપવામાં આવે? લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે. તો પુંકેસરની રચના, તો પરાગાશય તંતુ અને યોજી. પરાગાશયની દિવાલની રચના અથવા લઘુ બીજાણુ ધાનીની રચના તો અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર, પોષક સ્તર. તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, એન્ડોથેસિયમ. એન્ડોથેસિયમ, એન્ડોથેલિયમ, મિસોથેલિયમ, પેરીથેસિયમ. આટલા 4 શબ્દભેદ મેં તમને શોધવાના કીધા. 11-12 સાયન્સ ભેગું કરી અને આ 4 વર્ડની સમજૂતી ક્લિયર હોવી જોઈએ. મધ્ય સ્તરો અને પોષક સ્તરો. બહારના જે 3 સ્તરો છે એ યાદ રાખવાનું. રક્ષણનું કાર્ય કરે. પોષક સ્તર સ્ટાર્ચ સંચિત ખોરાક ધરાવે એટલે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડવાનું. અંદરનું સ્તર, અંદરની બાજુ કોષો સઘન રીતે ગોઠવાઈ અને એક પેશી બનાવે જેને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે. આ બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષને શું નામ આપવામાં આવે? પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ જે 2n હોય. અથવા લઘુ બીજાણુ માતૃકોષ પણ પરાગ માતૃકોષ. પરાગની જગ્યાએ લઘુ બીજાણુ શબ્દ પણ લાગે એટલે લઘુ બીજાણુ માતૃકોષ. આ લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય એટલે પરાગ ચતુષ્ક ઉત્પન્ન કરે. પછી 4 એકબીજાથી છૂટા પડી જાય જેને લઘુ બીજાણુ. એટલે વ્યાખ્યા શું થાય? લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા 4 એકકીય લઘુ બીજાણુ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. એક પીએમસીમાંથી 4 લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. એવું ને એવું સ્ત્રીકેસર ચક્ર જ્યારે આવશે ત્યારે એક એમએમસીમાંથી 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય. ત્યાં શબ્દ લખશે મહાબીજાણુ જનન. અહીંયા લઘુ બીજાણુ ઉત્પન્ન થાય છે એટલે એને શું નામ આપી શકાય આપણે? લઘુ બીજાણુ જનન. તો ટોપિક શું કહે છે? પુંકેસર, પરાગાશય અને પરાગરજ. એમાંથી પુંકેસર પૂરું કર્યું આપણે, પરાગાશયની રચના પૂરી કરી, લઘુ બીજાણુ જનન. હવે લઘુ બીજાણુ જે ઉત્પન્ન થયા એને શું નામ આપવામાં આવે? પરાગરજ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પરાગરજની રચના વિશે માહિતી મેળવીએ.
તો પુંકેસર, પરાગાશય, પરાગરજ, અન્ય નામ લઘુ બીજાણુપર્ણ, લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુ. પુંકેસરની રચના આપણે લઈ લીધી, કોથળી જેવું પરાગાશય, તંતુ, યોજી. પછી લઘુ બીજાણુધાનીની દિવાલની રચના લઈ લીધી. અંદરની તરફ યાદ રાખવાનું, બીજાણુજનક પેશી હોય એના પ્રત્યેક કોષને પીએમસી કહેવાય. પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ અથવા હજુ લઘુ બીજાણુ માતૃકોષ. હવે લઘુ બીજાણુ જનન આવી ગયું આખું. જે બી લઘુ બીજાણુ ઉત્પન્ન થયા, હવે પરાગરજની રચના. તો પરાગરજ મૂળભૂત એકકીય હોય, 25 થી 50 માઇક્રોમીટર સાઈઝ એની હોય. પરાગરજની રચના. લઘુ બીજાણુની રચના. પરાગરજ એક કોષી, એકકીય, અતિશય સૂક્ષ્મ હોય છે. પરાગરજની જે દિવાલ હોય, ખ્યાલ આવ્યો? હવે આની દિવાલમાં દ્વિસ્તરીય આવરણ હોય. પરાગરજની સાઈઝ કે તો 25 થી 50 માઇક્રોમીટર. ધૂળના રચકણ જેવી રચના થઈ કહેવાય રહી. હવે એ પરાગરજની રચના આપણે લઈએ તો પરાગરજ એકકીય હોય. દિવાલમાં 2 સ્તરો જોવા મળે. બહારનું જે આવરણ હોય, બાહ્ય સ્તર અથવા પરાગરજનું બાહ્ય આવરણ જે પ્રમાણમાં જાડું હોય, અંતઃ આવરણ પાતળું હોય, પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું હોય. બાહ્ય આવરણ જાડું. તો આ પરાગરજનું બાહ્ય આવરણ. પરાગરજનું અંતઃ આવરણ. ઉત્પન્ન કોણે કરી પરાગરજ? તો પહેલાં આપણે કીધું લઘુ બીજાણુ. પહેલાં પુંકેસર. પુંકેસરમાં લઘુ બીજાણુધાની, એટલે એનું નામ આપ્યું આપણે પરાગાશય. લઘુ બીજાણુધાનીની દિવાલમાં સૌથી અંદર બીજાણુજનક પેશી, એનો પ્રત્યેક કોષ પોલેન મધર સેલ પીએમસી જે દ્વિકીય હોય. પરાગ માતૃકોષ અથવા લઘુ બીજાણુ માતૃકોષ આર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય, મિયોસિસ. 4 એકકીય શું ઉત્પન્ન થાય? લઘુ બીજાણુ. બસ આ ઉત્પન્ન થયું એ છે આપણા માટે પરાગરજ. હવે આ પરાગરજની રચનામાં 2 આવરણ કીધા, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ, અંતઃ આવરણ તમારા ચોપડીની અંદર ઇંગ્લિશ વર્ડ વાપરેલા છે, એ રાય જોઈ લેવાના. એક્ઝિન અને ઇન્ટિન. ઇન્ટિન એટલે અંતઃ આવરણ, એક્ઝિન અને ઇન્ટિન. શેનું બનેલું હોય? આ તો સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. અને બાહ્ય આવરણ હોય ને, એ યાદ રાખવાનું, પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન.
આ સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય, સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય. ખૂબ જ મજબૂત હોય સ્પોરોપોલિનિન, જે જલજ એસિડ, જલજ બેઝ, ઉત્સેચકો, ઊંચું તાપમાન વગેરેને સહન કરી શકે છે. જલજ એસિડ હોય, જલજ બેઝ, ઉત્સેચકો પણ એનો અવનત ના કરી શકે. ઊંચું તાપમાન હોય તો પણ એ અવનત ના પામે. અવનત એટલે વિઘટન એમ. એટલે પરાગરજ અશ્મિય સ્વરૂપે વર્ષો સુધી સંગ્રહ પામી શકે છે, એ માટે જવાબદાર રચનાનું નામ આપો એમ. અશ્મિ સ્વરૂપે વર્ષો સુધી સંગ્રહ પામી શકે છે, એ માટે જવાબદાર પરાગરજનું બાહ્ય આવરણ છે. બાહ્ય આવરણ એટલે સ્પોરોપોલિનિન. સ્પોર એટલે આમે શું થાય? છિદ્ર થાય. પરાગરજના બાહ્ય આવરણમાં શું હોય? થોડા થોડા અંતરે છિદ્રો હોય. અમુક જગ્યાએ સ્પોરોપોલિનિન ના હોય. પરાગરજના બાહ્ય આવરણમાં જે સ્થાને સ્પોરોપોલિનિન ગેરહાજર હોય, એ સ્થાને આવી છિદ્ર જેવી રચના હોય, એ છિદ્રને કહેવાય જનન છિદ્ર. પરાગરજના અંકુરણ સમયે પરાગનલિકા આ છિદ્રમાંથી બહાર આવે. અંકુરણ માટે જવાબદાર ખનિજ તત્વ મેં તમને કહી દીધું, બોરોન. તો પરાગરજનું જ્યારે સ્ત્રીકેસર ચક્રના પરાગાસન ઉપર સ્થાપન થાય પરાગનયનની પ્રક્રિયા દ્વારા, ત્યારે પરાગરજનું અંકુરણ થાય બોરોન ખનિજ તત્વની મદદથી એમ. અને પરાગરજનું અંકુરણ થાય એટલે પરાગરજનું અંતઃ આવરણ નલિકા સ્વરૂપે જનન છિદ્રમાંથી બહાર આવે. અને એ નલિકા સ્વરૂપે બહાર આવે. એ નલિકાને કહેવાય પરાગનલિકા. અને એ પરાગનલિકા પરાગવાહિનીમાંથી માર્ગ બનાવતી આગળ જાય, બીજાશયમાંથી પસાર થઈ અને અંડકમાં પ્રવેશે. તો પરાગનલિકા એટલે બીજું કંઈ નથી પરંતુ પરાગરજનું અંતઃ આવરણ. એટલે પરાગનલિકાની દિવાલ શેની બનેલી હોય? તો પરાગરજનું અંતઃ આવરણ જેનું બનેલું હોય એની જ પરાગનલિકાની દિવાલ હોય. તો પરાગનલિકાની દિવાલ પણ શેની બનેલી હોય? સેલ્યુલોઝ અને પેક્ટિન. તો પરાગરજની રચનામાં તમારે આટલું યાદ રાખવાનું કે પરાગરજ દ્વિસ્તરીય રચના દર્શાવે, એકકીય હોય, અતિશય સૂક્ષ્મ હોય, 25 થી 50 માઇક્રોમીટર, દ્વિસ્તરીય આવરણ ધરાવે. બાહ્ય આવરણ કેવું હોય? તો જાડું હોય, મજબૂત હોય, જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય. એના લક્ષણો યાદ રાખવાના: સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય, જલજ એસિડ, બેઝ, ઊંચું તાપમાન વગેરે સામે ટક્કર ઝીલી શકે એમ. એક અહેવાલ મુજબ એન્ઝાઇમ પણ એનો અવનત ના કરી શકે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક. ઉત્સેચકો પણ એનો નાશ કરી શકતા નથી, વિઘટન કરી શકતા નથી. કોનું? સ્પોરોપોલિનિનનું. આ પરાગરજ અશ્મિય સ્વરૂપે વર્ષો સુધી સંગ્રહ પામી શકે, નાશ ના પામે, એ માટે જવાબદાર પરાગરજનું બાહ્ય આવરણ કહેવાય એક્ઝિન, જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય. હા, ખાસ શબ્દ આવ્યો જનન છિદ્ર એટલે શું? તો પરાગરજના બાહ્ય આવરણમાં જે સ્થાને સ્પોરોપોલિનિન ગેરહાજર હોય, એ સ્થાને છિદ્ર જેવી રચના હોય. એ છિદ્રને શું નામ આપવામાં આવે? જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે. અને એ જનન છિદ્ર પરાગરજના અંકુરણ સમયે એ જ જનન છિદ્રમાંથી પરાગનલિકા બહાર આવે છે. પરાગનલિકા એટલે શું? તો પરાગરજનું અંતઃ આવરણ. અંતઃ આવરણ પાતળું હોય, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. એટલે જનન છિદ્રનું મહત્વ એ રહ્યું. પરાગરજના અંકુરણ સમયે જનન છિદ્ર સ્થાન અને કાર્ય જણાવો એમ, અથવા સ્થાન અને મહત્વ એમ. તો પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય, એ સ્થાનને જનન છિદ્ર કહેવાય. અને એ જનન છિદ્રમાંથી પરાગરજના અંકુરણ સમયે પરાગનલિકા બહાર આવે છે. તો બે આવરણ થયા. બંને આવરણના બંધારણ શું, લક્ષણો શું, એ રહ્યું આપણે લઈ લીધું.
પછી પરાગરજ એલર્જી કરે છે. હવે અહીંયા આગળ અંદર જે વિભાજન છે ને એ વિભાજન તમારે ઠેઠ સુધી યાદ રાખવાનું. તો પરાગરજનું જે આ એન છે એકકીય, હવે વિભાજન આખું છે એ વિભાજન પરફેક્ટ આ રીતે યાદ રાખવાનું. જુઓ, પરાગરજમાંથી આખું નરજન્યુ બને ત્યાં સુધીની રચના. એટલે સિમ્પલ તમારે આ યાદ રાખવાનું. પીએમસી છે, આ પીએમસીમાંથી નરજન્યુનું નિર્માણ થાય ત્યાં સુધી વિભાજનો યાદ રાખવાના. અને અહીંયા 2 નરજન્યુ ઉત્પન્ન થાય એક પીએમસીમાંથી. એમ નરજન્યુ એન હોય એકકીય. એમ તો કયા કયા વિભાજન થાય, કેટલા વિભાજન થાય, 2 નરજન્યુ હંમેશા યાદ રાખવાના. આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન વખતે 2 નરજન્યુ ફલનમાં ફાળો આપે. એમ એટલે એને 2 વડું ફલન કહેવાય અથવા ડબલ ફર્ટિલાઇઝેશન, જે બધી જ આવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ થયું કહેવાય. બેવડું ફલન, 2 વડા ફલનના અંતે નિર્માણ પામતી રચનાઓમાં આવશે દ્વિકીય ફલિતાંડ, યુગ્મન જ બને, અને ત્રિકીય પેન બને. એમ PEN પેન, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. એમ તો 2 નરજન્યુનું નિર્માણ થાય. હવે આપણે સિમ્પલ યાદ રાખીએ. જુઓ, આટલું સ્ત્રી કેસ. પહેલાં વિભાજન લઈ લઈએ આપણે. પહેલાં વિભાજન આખું સમજાવી દઈએ આપણે. તો આ પરાગાશય છે, એમાં છે પહેલાં પીએમસી, પરાગ માતૃકોષ અથવા લઘુ બીજાણુ માતૃકોષ 2N હોય. પહેલાં એ પામે અર્ધીકરણ, 4 મહાબીજાણુ ઉત્પન્ન થાય અથવા 4 પરાગરજ, સોરીમાં લઘુ બીજાણુ ઉત્પન્ન થાય. આ 4 પરાગરજ હવે શું થાય? તો આ જે પરાગરજ આવીને એનું પહેલું સમવિભાજન થાય. એટલે એમાં એક મોટા કદનું કોષ કેન્દ્ર બને, એક નાના કદનું કોષ કેન્દ્ર બને. આ રીતે હોય. એમ પહેલું સમવિભાજન. મોટા કદનું જે કોષ બને ને એને નાલ કોષ કહેવાય, અને નાના કદનો કોષ બને ને એને જનન કોષ કહેવાય. પણ આ ઉલ્લેખ તમારી ચોપડીમાં નથી. અસમ કદના કોષ કેન્દ્ર બને, નાલ કોષ અને જનન. નાનું કોષ કેન્દ્ર બને એને જનન કોષ કહેવાય. અને આ છે નાલ કોષ અથવા વાનસ્પતિક કોષ. આ પહેલું વિભાજન થયું કહેવાય, એમ સમવિભાજન. એટલે અર્ધીકરણ થયું. 4 યાદ રાખજો. આ બહુ જ IMP છે આખું. એમ ટૂંકમાં વિભાજનો તમારા શબ્દો નહીં લખેલા. એમ શબ્દો જૂના. પહેલું સમવિભાજન પરાગાશયમાં થાય. અને પરાગાશયમાં એકકીય પરાગરજના કોષ કેન્દ્રનું સમવિભાજન થાય. એટલે 2 અસમ કદના કોષ કેન્દ્રો પ્રાપ્ત થાય. એક મોટા કદનું કોષ કેન્દ્ર, એક નાના કદનું કોષ કેન્દ્ર. મોટા કદનું કોષ કેન્દ્ર પ્રાપ્ત થાય એનો વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ કહેવાય. નાના કદનું કોષ કેન્દ્ર પ્રાપ્ત થાય એને જનન કોષ તરીકે ઓળખવામાં આવે. તો આ પરાગરજ કેટલા કોષી થઈ ગઈ કહેવાય? દ્વિકોષી થઈ ગઈ કહેવાય. આપણે એવું દ્વિકોષી ત્રિકોષીનો ઉલ્લેખ છે. ખ્યાલ આવ્યો? આપણે એવું લખ્યું 60%થી વધુ આવૃત બીજધારી પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. એમ 60%થી વધુ. એમ હવે અહીંથી પરાગાશયનું સ્ફોટન થાય ને પરાગરજ મુક્ત થઈ જાય પરાગાશયમાંથી, તો કેટલા કોષીય અવસ્થાએ મુક્ત થઈ કહેવાય? 2 કોષીય અવસ્થાએ મુક્ત થઈ કહેવાય. 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં. અમુક વનસ્પતિમાં શું થતું હોય? તો આ રીતે મુક્ત થઈ જાય પરાગરજ. અહીંથી પરાગરજ બહાર આવી ગઈ. એમ ટૂંકમાં તો પરાગરજ કેટલા કોષીય અવસ્થાએ મુક્ત થઈ? તો દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ. એમ જ્યારે અમુક વનસ્પતિમાં શું હોય? નાલ કોષ એમનો એમ રહે. એમ ટૂંકમાં. અને જનન કોષનું હજુ સમવિભાજન થઈ જાય. એમ હવે જનન કોષનું સમવિભાજન થઈ જાય એટલે 2 નાના કદના કોષો બની જાય. બસ આ જે નાના કદના કોષો બની ગયા ને એને નરજન્યુ નામ આપી દેવા. પરાગાશયની અંદર જ આવું થઈ જાય. તો 2 નરજન્યુ, 1 નાલ કોષ, તો ટોટલ 3 થઈ ગયા. અને આ રીતે જો પરાગરજ બહાર આવી જશે એમ ટૂંકમાં, તો એ પરાગરજ કેટલા કોષીય અવસ્થાએ મુક્ત થઈ કહેવાય? તો ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થઈ. એટલે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય આવૃત બીજધારી વનસ્પતિમાં. આપણા આંકડો લખી નાખો. 60%થી વધુ આવૃત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
જ્યારે બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. તે પહેલાં જનનકોષ સમવિભાજન પામી 2 નર જન્યુ બનાવી દે અથવા 2 પૂજન્યુનું નિર્માણ કરી નાખે. તો આવા સ્વરૂપે પરાગરજ પરાગાશયમાંથી બહાર આવે તો દ્વિકોષીય અવસ્થા, આવા સ્વરૂપે પરાગરજ જો પરાગાશયમાંથી બહાર આવે તો એ ત્રિકોષીય અવસ્થા થઈ કહેવાય. તો દ્વિકોષીય અવસ્થા અને ત્રિકોષીય અવસ્થા બંને અવસ્થા આપણે કહી દીધી એમ. હવે પરાગરજ તો મુક્ત થઈ ગઈ, બરાબર. આપણે જનરલી આરવીએ યાદ રાખવાનું છે એમ કે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે એમ. એટલે આના અત્યાર પૂરતું આપણે રવા દઈએ. આ દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થઈ. વિભાજન કેટલા થયા અત્યાર સુધી પરાગાશયમાં? તો એક અર્ધીકરણ થયું અને એક સમવિભાજન થયું. અર્ધીકરણથી 4 એકકીય લઘુ બીજાણુ ઉત્પન્ન થયા. દરેક લઘુ બીજાણુ હવે સમવિભાજન પામશે. દરેક આ 4 સક્રિય રહે એમ, નાશ ના પામે. એક બી પરાગરજ નાશ ના પામે એમ, એક બી લઘુ બીજાણુ નાશ ના પામે એમ. મહાબીજાણુ જ્યારે સ્ત્રી કેસરમાં આવશે ને ત્યારે 3 મહાબીજાણુ નાશ પામે એવું આવશે. તો સમવિભાજન થયું. પરાગરજના એકકીય કોષ કેન્દ્રનું સમવિભાજન થવાથી 2 અસમ કદના કોષ કેન્દ્રો બન્યા. એક મોટા કદનું કોષ કેન્દ્ર, એક નાના કદનું કોષ કેન્દ્ર. મોટા કદના કોષ કેન્દ્રને નાલ કોષ અથવા વાનસ્પતિક કોષ નામ આપ્યું. નાના કદના કોષ કેન્દ્રને જનન કોષ નામ આપ્યું આપણે. હવે પરાગાશયનું સ્ફોટન થયું. સ્ફોટી સ્તર આવે, તંતુમય સ્તર, એ સ્ફોટનમાં મદદ કરે તો પરાગરજ મુક્ત થઈ. આ પરાગનયનની પ્રક્રિયા દ્વારા વિવિધ વાહકો દ્વારા અહીંયા જશે એમ. પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન કીધું, જે જાડું હોય એમાં છિદ્રો હોય એમ, જેને જનન છિદ્ર નામ આપ્યું હતું આપણે. અંદર મોટા કદનું કોષ કેન્દ્ર, નાના કદનું કોષ કેન્દ્ર. મોટા કદનું નાલ કોષ, નાના કદનું જનન કોષ. બોરોન મળશે, પરાગરજનું અંકુરણ થશે. તો પરાગરજનું અંત આવરણ પરાગરજના બાહ્ય આવરણમાં આવેલા જનન છિદ્ર મારફતે બહાર આવે, પરાગનલિકાનું નિર્માણ થાય. એ પરાગનલિકા પરાગવાહિની આ પરાગવાહિની છે. આ પરાગનલિકા માર્ગ બનાવતી આગળ વધતી જાય. યાદ રાખજો, ત્યારે એના આગળના ભાગમાં મોટું કોષ કેન્દ્ર હોય, પાછળના ભાગમાં નાનું કોષ કેન્દ્ર હોય. મોટું કોષ કેન્દ્ર નાલ કોષ, નાનું કોષ કેન્દ્ર જનન કોષ. હવે શું થાય? તો નાલ કોષનું વિઘટન થાય અને જનન કોષનું વિભાજન થાય. અને આ વિભાજન યાદ રાખવાનું તમારે, સમવિભાજન. શું છે? જનન કોષ એન છે, નાલ કોષ પણ શું છે? એન છે. પણ નાલ કોષનું વિઘટન થાય અને જનન કોષનું વિભાજન થાય. જનન કોષનું જે વિભાજન થાય એ સમવિભાજન કહેવાય. દ્વિકોષી એટલે આ નાશ પામશે, નાલ કોષ નાશ પામશે અને જનન કોષ સમવિભાજન પામશે. જનન કોષ સમવિભાજન પામશે એટલે એન ધરાવતા 2 એકકીય નર જન્યુ ઉત્પન્ન થાય, પૂજન્યુ ઉત્પન્ન થાય. આટલું યાદ રાખવાનું તમારે. ચલાવો. એટલે આ ક્યાં આગળ નરજન્યુ ક્યાં ઉત્પન્ન થયા? તો પરાગ નલિકામાં ઉત્પન્ન થયા. ક્યારે? દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય. 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય એવું કીધું. ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય તો નરજન્યુ પરાગાશયમાં જ બની જાય. જો પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય તો નરજન્યુ ક્યાં નિર્માણ પામે છે? ક્વેશ્ચન કહું છું. જો પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ અને દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય તો નરજન્યુ ક્યાં નિર્માણ પામે છે? આનો જવાબ તમારા જાતે શોધવાનો. નરજન્યુ નિર્માણ કયા સ્થાને થાય? તો વિભાજન જુઓ. અહીંયા મેં કહી દીધું તમને, પીએમસીમાંથી 2 નરજન્યુનું નિર્માણ થયું. પીએમસીમાંથી 2 નરજન્યુનું નિર્માણ થયું. તો વિભાજનમાં જુઓ, એક અર્ધીકરણ થયું અને 2 સમવિભાજન થયા. આ દેખાય? 2 સમવિભાજન, એક અર્ધીકરણ, 2 સમવિભાજન. તો આજે પૂરતું આટલું જ રાખીએ આપણે, બરાબર. આગળનું નેક્સ્ટ વિડીયોમાં લઈશું. આ વિભાજનો ખાસ મોસ્ટ આઈએમપી. પ્રણામ.